હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ વસન દેવ બધાને. ને આજે આપણે આવી ગયા છે કપાસ વીણવા. કપાસ વીણવામાં તો કાલે મને મજા નહોતી અને આજે સુશીલાને મજા નથી, એટલે આજે હું એકલો આવ્યો છું કપાસ વીણવા. ને થોડાક ટાઈમ પછી વાળીએ જઈ કેમ થાય એમને બેઠા થયા કે નથી બેઠા થયા. આજે તો આખી રાતે બેઠા નથી થયા અને અત્યારે લગી સવારમાં ચા પીવા નથી જાગ્યા. એટલું બધી લગભગ તાવ ચડી ગયો છે એને. તો હું એકલો કપાસ વીણું છું આજે તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે કપાસ વીણતા વીણતા વાળીએ. અને સુશીલા તો બિલકુલ ના પાડે છે વ્લોગ કરવાની, કેમકે એને મજા નથી આવતી એમ કહે છે. એટલે આપણે હવે વ્લોગમાં આવીશું, બને તેટલો બનાવીશું. 1 2 3 4 5 6 મિનિટનો જેટલો બને એટલો બનાવીને મૂકીશું. અને અત્યારે હું આવ્યો છું વાળીએ, એ બેઠા થયા કે નહીં એ જોવા આવ્યો હતો. અને અત્યારે વાગી ગયા છે 11 અને મેં લઈ લીધી છે સિંગ નાસ્તો કરવા. તો આવું કંઈક છે ને હવે પાછા આપણે જઈએ કપાસ વીણવા. તો ફ્રેન્ડ આપણે અત્યારે વાગી ગયા છે થોડા 12 જેવું થઈ ગયું છે. અને અત્યારે મેં લઈ લીધા છે લીલી તુવરના બીજ, અને એને હું આમ ખંડણી વડે તો હું ખંડણી નાખીને હવે પીસી લઉં. પીસી અને પછી બનાવવાની છે લીલી તુવરની દાળ. તો ફ્રેન્ડ બન્યા રહેજો વ્લોગમાં. મેં બીજ પીસી લીધા છે અત્યારે, અને પીસીને હવે આપણે એક બાઉલ લઈ અને તેલ નાખી અને એને વઘારી લઈએ. તો વઘારીને પછી આપણે એની દાળ બનાવવાની છે આજે સરસ મજાની એકદમ લીલી તુવરની. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં. આગળ હું તમને બતાવું તો જઈશ કેમ બનાવવું. હવે મેં ટમેટા લઈ લીધા છે અત્યારે 2, અને 2 ટમેટા સુધારી લઉં. પછી લીલું મરચું સુધારી લઉં અને પછી આપણે દાળને વઘારવા તરફ જઈ. તો હાલો હવે આપણે ટમેટા સુધારી લઈએ. આપણે બનાવી દીધું છે ખાવા, અને અત્યારે તુવરની બધી દાળ બનાવી દીધી છે, પણ બતાડવાનું ભૂલાઈ ગયું. કેમ કે બતાડવામાં તો એવું થાય ફોન આવી ગયો તો વાતો કરવામાં ભૂલાઈ ગયું ને બનીને રેડી થઈ ગયું છે. હવે હું તમને દેખાડું. આવી રીતના કંઈક તુવરની દાળ મેં બનાવી લીધી છે. અને મકાઈના રોટલા અને ગરમમાં ગરમ આ બાજુ મકાઈના રોટલા છે, આ બાજુ તુવરની દાળ છે. 2 જ વસ્તુ છે. ગોળ એવું ને ગોળ ને એવું ચા છે, એવું બધું કંઈ નથી આજે. સેજ ખાડો ક્યાં છે મયર્યું દાઈ એવું. તો સુશીલા કે છે મયર્યું એમ. શું કરે છે? ખાવું છે. ખાવું ગરી છે, ખાવું છે. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક છે. હાલો હવે ખાઈ લઈએ. તારે શું છે? ઉપાસ છે? ઉપાસ છે. હાલો હવે આપણે પણ ચાલુ કરી દઈએ ખાવાનું.